મને જલ્દી કોમ પાણી જવા દે પછી નાસ્તો કરી અને મારે હેતરમાં હેડવું છું તો જલ્દી ગાયત્રામાં વાટી ડાલતું રહું અને પછી મારો વળી ઓહો કરશનભાઈ શું જી આવ્યા કીધું હા બજાર જી આવ્યો બજારમાં જી આવ્યા વરિયાળી વેચી હતી કા હા તે દોરો કરે આવ્યો દોરો કરાયો ઓવા સારું કહેવાય તમે દોરો કરાયો કેટલા તોલાનો કરાયો તે 1 તોલાનો છે 1 તોલાનો છે ઓવા હારું 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 કરી હરો આ તો દાગીના ભેગા કરીએ તો પાછળ કોમો આવે કા એ વાત સાચી કરી એ તો પાછળ કોમમાં જમવાના છે હા પછી પૈસા વપરાય જાય પડ્યા હા એ વાત સાચી કરી હો વારો. પૈસા પડે તો ઘરમાં વપરાય જ હોય વારો તાર હો હા આ જોજો અમાર પેલો ખબર પડે છે હાથ પૂછી આ જોજો પેલા કરશન પાસે ને તે જેવી વરિયાળી વેચે ને એવો દાગીનો કરીને લઈને આયા અને અમાર જેવા વેચે ને એવા ગેલ લઈને આપવાનું અને બધા રાગ પૈસા બધી બંડલમાંથી કાઢી દેવાના અને બધા વાપરીને સાફ કરી દેવાના પણ કદી એક દાગીનો નહીં કરાવતા આ માણસને કશી ખબર નહીં પડતી હવે હું કરું મારા આ જોજો તારી વસ્તી છે એટલી હોશિયાર છે જેવું કોઈક વેચન પૈસા આવશે ને એવા જ દાગીના કરાવી દેશે અને શિખર શું રખડવા નીકળી જો એને ખબર નથી પડતી શિખર ગોમમાં હું ગાલું છે એ ખબર નહીં પડતી કોઈ તો ઉઠીને હેતરનું કામ કરે અને આયા છે તો ગોમમાં નીકળી જાય સતારે જિંદગીમાં દર્દ છે ને દર્દ મો મજા હું તો ગઈ રાતે દવા ના કરવાનું હોય એવું બધું આ જિંદગી છે પણ જિંદગી કશા કોમની નહીં તમે તો સરસ જેવું સાકર નહીં દીધું શમ શરમ જેવું નહીં એટલે હું વાત કરે છે તું કોક વસ્તી હું જોઉં કોક શીખવા કોકને જોઈ આ ગમોય મતો ને કરીએ છે કે રાત જોતા દે વસ્તી હું કરે છે મો તમે હું સકુર જોવો કોઈ હું રાખો છો ગોમમાં હું થાય છે છોકર હું થાય છે વસ્તી હું કરે છે એ બરી કોઈ ધ્યાન રાખી હારું થોડું ઓછું બોલ પેલી કોંતારી જોઈ રહી છે તમે તો કશી ખબર નહીં પડતી ગઈ ના આ માનો જેટલો જીબડો લાંબો છે હું સાહેબ કોમનું નામ બોલ હું કોમનું નામ બોલો પેલા જો કરશનભાઈ હાલ જ વિનગર જઈને આયા અને તમે જો તો દોરો કરીને આયા આમાં હું કરશન વેચી તે ઈ વન તો જમીન છે ઘણી બધી તારા બાપાએ હોય કોઈ ફૂંચી કરવા આલ્યું છે અને તારા બાપાને કોઈ છે એટલે માર બાપાને પૈને તા તે માર ના. બાપા બધું તો નાની દે હા યાર. બાપાએ શું કર્યું આપણે કમાશું કોઈ આપણા પાને તું કોઈ જિંદગી ઘણી તો ચિંતા કરવાની જરૂર નહીં કોઈ હું જિંદગી ગણી છે હજુ? તમે તો જે આવે એ વાપરે કાઢવાનું ગભરાય નહીં, વાપરી કાઢવાનું એ કરશનને તો ખાલી દોરો જ કરાયો છે તને તો આખી હોનાતી મટે તમે બંધ થો કાલ માર બુનનો ફોન આવ્યો તો કહેતો તો ખબર હે શું કહેતા તો બે તો દોરા બનાયા દોઢ તોલાના હા? અને પાછું જો લોકેટ કરાયું કલ્લો કરાયો બરોબર. ચાર તો દાગીના કરાયા બસ યાર ગોડી થઈ જશે કહું ગોડી ચા દાગીના નહીં તમે કેટલા કરાયા હું કરાયો આમ ટૂંક સમયમાં લે જોયા હું લાયો છું હું ખાલી જો જોયું શું લાયા પૈસા આટલા બધા ચિંતા કરવાની જરૂર નહીં લે હવે સીધે હા જો રૂપિયા જ રૂપિયા છે આટલા બધા તાને તો હું તો કહું આપણે બહુ વાત નહીં જોવી હની. અને નાવ તો વિહનગર જઈએ અને દાગીના કરી દઈએ નાવ તો તમારે દોરો અલા. મારે લોકેટ અને કલ્લો હા બધું કરાવવાનું છે નાવ તો હું મિલી દઉં અને હેડ દે આપણો ઉતાવળ કરે નહીં તારું હું જઉં છું ને કરાઈને લાવું છું તારા આવવાની જરૂર નહીં કણ પણ મારે હું ગમારું નીકળ આવી અરે એમાં કમારવાનું હોય ડિઝાઇન તો જોઈ પડે કે ડિઝાઇન ચિંતા કરે નહીં તારી પસંદ હશે ને એ જ મારી પસંદ અને મારી પસંદ હશે ને એ જ તારી પસંદ ચિંતા કરવાની જરૂર નહીં મારે નહીં આપવાનું તો હંગાત એટલે વિશ્વાસ નહીં આવતો કોઈ ફોરો નહીં લાવવું દોરો ચિંતા કરવાની જરૂર નહીં મારા હાડવે દોરા કરાયા છે ને એના કરતી ભારે દોરા કરાયો અને તમે બે ગુનો હંગા દેડશો ને તો તારો જ દોરો દેખાય છે ઓહા શું કીધું ના તો જતા જાઓ જતો ઉતાર તાર હું કહું? વાત નહીં જોવી એ બે હા. વપરાઈ જાય પછી ઘરમાં હા. અને તમે પાછા હાથમાં છોટા છો પાછા હારે હું જઈને આવું ઓહો પાછા અને કોમ કરે એટલે ઘર પટાઈ જાય હું શાંતિ થઈ હું કીધું કોઈ નહીં કરતા પણ આટલા બધા પૈસા શીખર સ્વતી લાયા હારું કરી હરો મારા દાગીના થઈ જાય એટલે મારે કદી નેચી નહીં પડે અમો શાંતિ થઈ અમો મારી બોલને ખબર પડશે કે હવે દાગીના કરાયા અમો મારા વટ પડશે આહા. આડું નહીં આવતા બહુ થાક લાગી ગયો હો. હાથમાં પરત લઈ છે બહાર તો નહીં ઉપડ્યા આ તો વિવાહ બીવાહ નીકળ્યા હોય બેહો આહા.
હું કરું છું મારા હારીને ભણ્યો બધો ભણ્યો બધો મજામાં હાલ ભણો ગામમાં જો છે તે આવા છે હમણાંથી આયા નહીં તમે હા અરે હું આવા નરવા જ નહીં વતા ને તમે નરવા નહીં હોતા આમ હારી વાન તો મોકલવો તો કે અરે તમારે હાડી હોય તો કીધેલું જ છે ને પૈસા યુવાન પહાણા જોઈ છે જાણે ગાડી કરીને ઉપડી જવા તાણ ઉપડી જવાનું એ મારી શું રજા લેવાની આવે છે લ્યો રજા તો લેવી જ પડે કે હવે પાછો બચારો એકલો આવતો રે તો પાછો ધમકાવો આમ નહીં ભણ્યો લઈને આવે એવો ગાડી તમારી મને બધી ખબર તારા છે પછી. બોલો હું ને હેડો હું હાડો હું કરા કોઈ શાંતિ નહીં કોઈ શાંતિ રાખે એવું સજ નહીં શેમ તાન એવું તો હું છું તે શાંતિ નહીં થાય એવી આ લગન નો ગાળો આવે છે ને પેલા ઢાલ ચરાવું અને તાત્કાલિક માગું છું આમ કઈ રીતના આલુ કયો લાઈન પણ હાડું ગોડાયો ના કરવા હમો મોણસ જોવો પડે ઢાલ ચડાવતો હોય કે તાત્કાલિક માગાય ઓછો કે 2 વર્ષ શેરી માગાય ઓછો આપણો અંદાજ મારી લેવો પડે કઈનો અવસર શાણ આવશે 2 વર્ષ આવશે કે પોર ઉનાળામાં આવી જશે એ તો આપણને ખબર પડે કે ના પડે પોર ઉનાળામાં સેટિંગ થાય હોય ને તો હમલાની ઢાલ લેવાય નકર લેવાય નહીં આપણે વિવાહ કર્યા હોય ને પાછી ઢાલ ચડાવવાની થાય તો આપણું તો મોત આવી જાય કે હાડું 2 દાડાથી દોરું છું બોલો હું કરવાનું અને આજે પાછું પોક્યો બજારમાં કેટલી દુકાનો ફરે કેટલી બધી ચોકસી દુકાનો ખરા બંધ એટલે તમારા મગજ દેવાય તો નહીં જો ને હાડું કેમ? આમ ફરી તો નહીં જો ને ચકડોળે તો નહીં ચડ્યું ને સમજો ને તાણે બુદ્ધિ સક નહીં આજે જોવા તો ખરા ડાયરીમાં રવિવાર છે રવિવાર હા હા એ મોત બાના છે અરે ડોહાનો જમાનો હતો ને તાણે ડોહા કહેતા કે બેટા ડાયરી લાય અમે ખૂંટી ભરાયેલી નહીં અત્યારે ડાયરીની જરૂર નહીં અત્યારે તો મોબાઈલની સીટ દબાવો ને એટલે બધું બતાવે ચોગડિયું શું ચાલે છે આજે હું વાર થયો શી તારીખ છે અત્યારે શું કેલેન્ડરની જરૂર પડે ઓના બો ડાલની ચિંતામાં ટેન્શન ખરું ને આ બધું ભૂલી ગયો કે આજે રવિવાર તમારે છે બુદ્ધિ સકા નહીં આજે રવિવાર છે એટલી તો ખબર પડે કે ના પડે પછી કંટાળ્યો ને કહું સોય જવું નહીં મારે હાડું નહીં જવા દે એ હાટું શી દુકાન છે હવે હાડું તમારે દુકાન નહીં પણ તમે જો એ આ પૈસા નહીં આપણા બહાના નહીં આ જોજો તમે કેટલી ઓહો. નોટો છે પૈસા તો શું જ કર હું કરવાની આ કશા કોમની નહીં હાલ હે? તાન મારું તમે કોમ કાઢો તો વળી બરોબર હું કહું છું હા તમારા ગામમાં કોઈ એવું ખરો આ પૈસા આલ લે અને એ દોરો આલો આમાં પરપારન આમાં હું કેવું તમને અત્યારે કોઈનો વિશ્વાસ ના રખાય કીધું તો ખરા અને હારું તમે હમણાં કરાયા હતા ને. મારા તો કરાયેલા જ છે કે છોકરો રિહોણો હતો કે ના ચાલે કે બધા દોરા પહેરે ને અમારું કાળો દોરડો પહેરવાનો કોટમાં મારું કેવું હાટું હા. તમે આ પૈસા રાખો અને દોરા મને આલો તો કશો વાતો નહીં હા હાડું મારું યાર આટલું કોમ કાઢો આમાં તમે ભરાઈ રહ્યા છો એટલે મારા હા કેવી પડે છે નકર હું ખરા ને તમારા હાળીની રજા વગર કોઈને વસ્તુ આલતો નહીં કરવાની જેમ કે તમારા હાળી ખરો ને કૂતરા જેવા છે ફટ લઈને વળગી પડે અને શિયા ટાઈમ ડૂચો પલ્લી નક્કી નહીં હા. એમાં હું પાછો પડું છું હાડું ગમે તે કાને આટલું કોમ કાઢો હું તમારા કોમમાં આવ્યો યાર એટલે એક દોરો લઈ જવાનો છે ને હા, ના હા. બે બે લઈ જવાના આ પૈસા છે આમાં- યાર હાડું હા તમારે દોરા કેટલામાં પડ્યા એ પડ્યા દોરા 2-3 લાખમાં 3 લાખમાં ઓહો. આ કશું વાત ખોટું નહીં બોલવાનું ના. 1 રૂપિયો મારા વધારે જોતો નહીં અમારો હાળીનો રૂપિયો લઈ શું મેલવાનો ના, બધો એ બરોબર છે, જાણે હા. પછી એ વાત ના ચાલે ખોટો વ્યવહાર નહીં કરવાનો લ્યો હાડું 4,20,000 હતા હા એમાંથી લાખ રૂપિયા કાઢ્યા બરોબર. 2,20,000 પડ્યા 2,000 ઉપરનો ખરો ને તમે તાર્યા વાપરજો ના લેતા જો 20 અરે પાછા ના ના રાખો કાઢું તમે ખરા અમુક કોમ કાઢ્યું છે મારું અરે હું તો કશું ભણ્યો લુગડો લાવજો 2000 પાછા લઈ જો તમે લાવજો તમે તાર્યા રાખો કશો વાતો નહીં કીધું. હેલો અને લેતા જો મારા ને કરવું છે કશો વાતો નહીં ઉતાવળ કરે બાબા ના પાક અમુક કોઈ ચિંતા જેવું નહીં આડું બચારાએ મારું કોમ સારું કાઢ્યું છે ગમે તે કઈ દોરા આલે ને એટલે લઈને ફરાર થઈ જવું છે પછી કેવું છે કે લે દોરા પહેરમ આડું આયો લાવો લાવો હરાવો મોડું થાય છે તો સાધન મળતો નહીં લ્યો હાચવીન પરત જરા હાથવજો બરાબર કશું પડે એવું તો નહીં કમ્પ્લીટ પેક Complete કરે કરેલા છે ને? પાકીટમાં એક દોરો પેક કરેલો છે 2 પાકીટ છે 2 પાકીટોમાં એક છે હા. બરાબર તામું નેકરું કશો વાતો નહીં અને ચિંતા કર્યા વગર તમે તાર આપી જ દો હા. જેના લાયા હોય ના કશો વાંધો શું નહીં. કીધું? હા. લેવા આવજો ને થાને આવો છો તમે આવું અઠવાડિયા પછી ઓટો મારું ફાઇનલ આવજો હો? પાછા. હાર હાર નક્કી નક્કી તમે તો ભગવાન જેવા માણસ છો રોટલા ખાઈએ એવો આવું હા કશો હો? વાંધો નહીં. લેવા આવજો ઉપાદારો નહીં મેળાવા એ હારું હો? હા બે દોરા છે ને એમાંથી ના હોય ને તો એક દોરો વેચી મારવો પડશે આ 2 દોરા વળી મારી બાયરી પહેરા ને તો પાછો એક દોરો તો ખોઈ નાખતો લોચા પડી જાય ના હોય ને તો
આજ હોય ભલે રવિવાર પણ આપણા બાજુનું ગોમ ખરા ને ઇકન તો દુકાનો ચાલુ જ હોય છે, બહુ મોટું ગોમ છે. ના હોય તો એક વેચી અને પૈસા લઈને અને પછી ઘેર જવું છે. અને એક દોરો કહું લે તું પહેર, મારી વસી દોરો કરતી હતી. આ લોક મારું વસ્યું ખરા આઈને સરાવતું તું કે તમારે તો કશું કરતા નહીં, રખડીશ દોરા બોરા એક દાગીનો કરાવીએ ને તો વળી ઘરમાં હેડે જાય. પણ ના, આજે એને ખબર પડશે કે હોને કરી બતાવ્યું. અરે રખડતા નતા, અરે પૈસાનો વેચ કરતા હતા અને ઘરનું સારું વિચારતા હતા. એમને કોઈ રખડેલ છો હું રખડેલ છું ગમત તો બધા વાતો કરું એ થોડું ચાલે. મારો વૈશ્યો મારો હાડે બહુ ચાલાક નીકળ્યો હો. એક તો એક પણ મારા વૈશ્યા બે દોરા નકલી આલ્યા. મારે ના હોય તો એને ફોન કરવો પડશે. જોજો હા મને ખબર ના પડે એટલે હું શિયો પારકો હતો. કંટાળી ગયો છું આનાથી. ફોન પેલા ફોન કરવા દે ના હોય તો. હા મગજ વહેલા ગરમ થઈ ગઈ. પેલો દુકાનવાળો મારા ઉપર બગડ્યો કે નકલી દોરા લઈને આવી ગયા છો હોય, પોલીસ કેસ કરું. હા તો હારું દિવાળી થોડી ઓળખો નીકળી તે બચી ગયો. હેલો બોલો હાડુ બોલો. હાડુ ચાલે છે? બસ શાંતિ છે, બેઠા છીએ મોતો લઈ. હા તે હાડુ હા બોલો બોલો. મારે થોડી વાત કરવી હતી તમને. અરે વાત કરવી જ કરો, આખો દાડો પડે છે. ઈ છે 10 મિનિટનું કામ છે. હાડુ પેલા દોરા આલ્યા હતા તમે? ઓવા એ નકલી છે? હા નકલી આલ્યા તમે યાર? ના હોય હાડુ નકલી જોવો. અલ્યા ભલા માણસ હું દુકાનમાં જઈને આવ્યો રે કે નકલી દોરા છે આર્યા. અરે કદી ના હોય, મારા ઘેર હું નકલી વસ્તુ જ નહીં રાખતો ને. એટલે હાડુ સાચું બોલો છો કે ખોટું? ત્યાં તો હું ખોટું બોલું છું. પણ હાડુ હું તો તમારા અહીંથી જ લાવ્યો છું ને યાર. કેવું થયું કે હું કહેતો તો દુકાનવાળો? દુકાનવાળો કે આ તો નકલી દોરા છે. તો પોલીસ કેસ કરતો હતો પણ મારા થોડી ઓળખો નીકળી તે વળી બચી ગયો છું. કશો વાંધો નહીં, તો કઈ ના તો હરિયા કરીને ઊભું જ રહેવું પડે જેલમાં. હું તંબુરો મગજ જવું છે કે નહીં યાર તમે? ઈ શું બાબુ ફાટી જવું આનું હતું તે માટી લેવા જવાનું હતું અમારા ખેતરમાં. તા ને યાર તમે યાર પાટકોન બકાવત ચાલો. હા પોતાનો તો તોય ગદ્દારી કરી. હાડુ તમે આખા ગામને બકાવો છો અને આ તમારો હાડુ કરો ને અમોએ 12 ગામ ફરેલો છે પાછા. એટલે હાડુ કોઈ શું કહેવા માંગો છો તમે? તમારા પૈસા નકલી હતા તો મારા ગામનો નકલી જ છે. છોકર નકલી હતા યાર, અસલી આલ્યા છે ને. ઓવા બધાને બતાવજો, બધાને એડીએ જાજો, રતાઈના એડીએ નહીં જાય. હાડુ અસલી. હા ફોન કરું બસ. ઓવા રતાઈના એડીએ તો ઊભા કોટા છે. હા ફોન કરું બસ. મારો વસ્યો હાડુ એ બહુ માથા પાડે છે મારા મનથી. કહું ખબર નહીં પડે કે પૈસા નકલી છે. એટલે મારા વસ્યો ઘરમાં જોઈને તપાસ કરી હોય ને એવું લાગે છે. એટલે આ નકલી દોરા મને વરગાડ્યા છે. મારા મનથી કે જઈને મારા હાડુ છેતરી આવું, પણ મારો હાડુ એ મને વેચી મારે ને એવો છે. હતા એવા ધોયા મૂળા જેવા થઈ જાય છે. ઘેર જવું તો પેલીને હું જવાબ આલ્યો વખતો હા લેરો મગજમાં આઈડિયા તો આવી ગયો છે. જઈને કહેવું પડશે કે દોરો લેવા જતા હોય તો થોડો કોઈ તાત્કાલિક આલી દે તો કરાવવા મેલ્યો છે. એવો આઈડિયા મારવો પડશે.